હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 11.1 ચાલી રહ્યું છે. 9 દાખલા આપણા પૂરા થઈ ગયા છે. 10મા દાખલાથી આગળ જઈએ છીએ. બઢિયા દાખલા છે, પરીક્ષામાં પૂછવા લાયક દાખલા છે. હવે આ જે દાખલાઓ છે એ બે રીતે થાય છે. એક સૂત્ર જે ચોપડીમાં આપ્યું છે, એક સૂત્ર જે મેં એડિશનલ તમને જેડબલઈ ના લેક્ચરમાં આપ્યું હતી. આ એક દાખલો હું તમને બે રીતે કરાવીશ, પછી બધા ચોપડીની રીતે કરાવીશ. પછી બીજી રીત તમારે ચોપડામાં જાતે કરતા રહેવાનું છે, જેથી પ્રેક્ટિસ થાય. અને એમાં મુશ્કેલી આવે તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. તો ક્વેશ્ચન નંબર 10, જે ત્રણ શરતો આપી છે, ધ્યાન રાખજો. સમીકરણની અંદર જેટલા અજ્ઞાત હોય એટલા સમીકરણ બને ને પછી તમને કિંમત મળે. તો જેનું કેન્દ્ર રેખા 4x y 16 ઉપર હોય તથા જે 4 1 અને 6 5 એટલે કેન્દ્ર બિંદુ ત્રણ શરતો, મીન્સ કે આપણી પાસે ત્રણ અજ્ઞાત હોવા જોઈએ. પરિસ્થિતિ કઈક આવી છે, તમે એને ભૌમિતિક રીતે આમ સમજી શકો કે આ આપણું વર્તુળ છે, આ રેખા ઉપર એનું કેન્દ્ર છે. રેખાનું નામ છે 4x y 16 અને બે બિંદુ આપણને આપેલા છે 4 1 અને 6 5, અને આ વર્તુળનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો ધારો કે માંગેલું વર્તુળ, પહેલી રીત બતાવું છું, બીજી રીત પછી બતાવું. ધારો કે માંગેલું વર્તુળ x - h નો સ્ક્વેર plus y minus k નો સ્ક્વેર is equal to r સ્ક્વેર છે. હવે અહીંયા h k અને r ત્રણ અજ્ઞાત મળી જાય એટલે આપણું વર્તુળ જાણીતું બની જાય. ત્રણ અજ્ઞાત શોધવા માટે આપણી પાસે ત્રણ સમીકરણ હોવા જોઈએ. એના માટે ત્રણ ક્લુ આપેલા છે, કેન્દ્ર, બિંદુ અને બિંદુ. આ ત્રણ ક્લુની મદદથી આપણે HKR સ્વરૂપના સમીકરણ આવશે, એમાંથી H K અને R મેળવવાનું, આમાં મૂકી દેવાનું, આપણો જવાબ તૈયાર. તો પહેલું, જેનું કેન્દ્ર આપણા વર્તુળનું કેન્દ્ર શું છે ભાઈ? HK એ રેખા 4x y equal to 16 પર છે. જેનું કેન્દ્ર HK એ રેખા 4x y equal to 16 પર છે. માટે આ કેન્દ્રને આ રેખાના સમીકરણનું સમાધાન કરશે. સો x ની જગ્યાએ h અને y ની જગ્યાએ k લેતા 4h k equal to 16 નંબર 1. જો HK સ્વરૂપનું એક સમીકરણ મળ્યું, આમાં R નથી, સારું, હજી H અથવા K ના હોત તો K અથવા H મળી જાય. જેટલું નાનું સમીકરણ બને એટલું સારું. આ પહેલું મળ્યું. મેં કેન્દ્રની વાત કરી લીધી, જે 4 1 માંથી પસાર થાય છે, જે 4 1 માંથી પસાર થાય છે. હવે જો આ વર્તુળ 4 1 માંથી પસાર થાય છે તો 4 1 આ સમીકરણનું સમાધાન કરશે. એટલે x ની જગ્યાએ 4 અને y ની જગ્યાએ 1 લેતા therefore 4 - h square plus 1 - k square is equal to r square. આનું વિસ્તરણ કરતા 16 minus 8h plus h square plus 1 minus 2k plus k square is equal to r square. હવે આને ગોઠવીને લખીએ તો જો h square plus k square પહેલા અહીં લઈએ છે, h square plus k square minus 8h minus 2k, 16 ને 17 plus k square plus 17, k square તો સોરી મેં લઈ લીધું છે,
plus 17 is equal to r square number 2. આ પહેલા બિંદુથી આપણને સમીકરણ મળ્યું. હવે હું બીજું બિંદુ લાવું. વળી તે 6 5 માંથી પણ પસાર થાય છે. 6 5 માંથી પણ પસાર થાય છે. તો 6 5 એનું સમાધાન કરશે. x ની જગ્યાએ 6 y ની જગ્યાએ 5 લેતા 6 minus h નો સ્ક્વેર પ્લસ 5 minus k નો સ્ક્વેર is equal to r square. આનું પણ વિસ્તરણ કરતા 36 minus 100 to 12 h plus h square plus 25 minus 10k plus k square is equal to r square. આની જેમ જ આને ગોઠવીને લખીએ તો પહેલા h square plus k square h square plus k square minus 12h minus 10k 36 ને 25 35 ને 25 60 ને 61 plus 61 is equal to r square number 3. ત્રણ સમીકરણ HKR સ્વરૂપના મળી ગયા. આમની મદદથી આપણને HK અને R માં રસ છે. તો જો હવે હું 3 માંથી 2 બાદ કરું છું. 3 માંથી 2 બાદ કરીશ ને તો h સ્ક્વેર ઉડી જશે, k સ્ક્વેર ઉડી જશે, r સ્ક્વેર ઉડી જશે અને hk સ્વરૂપનું સમીકરણ મળશે. આ hk અને આ hk ની મદદથી h અને k મળશે, r મળશે, વર્તુળ મળશે. તો જો 3 માંથી 2 બાદ કરતા 3 માંથી 2 બાદ કરતા 3 માંથી 2 h સ્ક્વેર ગયા, k સ્ક્વેર ગયા, 12h minus 12h minus 8h minus 12 વત્તા 8 એટલે minus 4h minus 10k plus 2k minus 8k 61 minus 17 60 માંથી 17 જાય 53 43 ને 42 રહેશે. એક મિનિટ नहीं 44 ને 7 51 ને 44 બચશે પ્લસ 44 અને r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર એટલે ઇક્વલ ટુ 0. ક્લિયર પોઈન્ટ. આખાનો -4 વડે ભાગી દઉં છું અથવા -4 ને કોમન લઈને 0 ના છેદમાં આપ્યા. એક જ વાત બની h plus 2k -11 કારણ કે -4 લીધા છે ઇક્વલ ટુ 0 નંબર 4. આ પણ hk સ્વરૂપનું સમીકરણ, આ પણ hk સ્વરૂપનું સમીકરણ. હું આદેશની રીત અપનાવું છું. h બરાબર 11 - 2k આમાં ટીકાઈ દઉં છું. 4 પરથી h is equal to 11 - 2k एक માં મુકતા ચલો 4 into 11 - 2k plus k equal to 16. Therefore 11 ચોક 44 minus 8k plus k equal to 16. minus 8k plus k એટલે minus 7k. minus 7k નો હું જમણી બાજુ 16 ને ડાબી બાજુમાં લાવું છું. so 44 minus 16 equal to 7k. 44 માંથી 16 જાય તો 14 માંથી 6 જાય તો 8 અને 3 માંથી 1 જાય તો 2 equal to 7k. માટે k બરાબર 4 મળશે. 7 ચોક 28. આ k ની કિંમત તમે 4 માં મૂકો એટલે h મળશે. આ કિંમત 4 માં મૂકતા
આ કિંમત 4 માં મૂકતા h plus 4 दो 8 plus 8 minus 11 equal to 0. Therefore h is equal to 3. h અને k બંને મળી ગયા, તો એમની કિંમત તમે 2 અથવા 3 માં મૂકો. 2 નાનું છે એમાં મૂકીએ. આ કિંમતો 2 માં મૂકતા આ કિંમતો 2 માં મૂકતા चलो h स्क्वेर એટલે 9 પ્લસ k સ્ક્વેર એટલે 16 માઈનસ 8h એટલે માઈનસ 24 માઈનસ 2k એટલે માઈનસ 8 પ્લસ 17 એટલે પ્લસ 17 ઇક્વલ ટુ r સ્ક્વેર એટલે r સ્ક્વેર. ધેરફોર r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 ને 9 25, 25 માંથી 24 જાય તો 1 રહે, 1 ને 17 18, 18 માંથી 8 જાય તો 10 રહે, અને therefore r is equal to √10. ફરીથી એકવાર હું ચેક કરી લઉં. h નો વર્ગ 3 9, k નો વર્ગ 4 9 16, 8 તારી 24 એટલે -24, 2 ચોક -8 વત્તા 17 બરાબર r સ્ક્વેર. 16 9 25, 25 માંથી 24 જાય તો 1, 1 આને આપ્યો એટલે 18, 18 માંથી 8 જાય તો 10, એટલે r is equal to √2. હવે h k અને r ની કિંમતો તમે આ રોમન 1 માં મૂકી દો એટલે તમારું માંગેલું વર્તુળ તમને મળી જશે. ક્લિયર પોઈન્ટ? ચલો આમાં જો તમને સેકન્ડ મેથડ પણ બતાવું છું જે આપણે વાત થઈ હતી, અને જે છેલ્લા લેક્ચરમાં મેં તમને એક સમીકરણ આપ્યું હતું ત્યાંથી જ હું આપણી ગાડી આગળ લઈ જઈશ. ધારો જેમ આપણું વર્તુળનું કેન્દ્ર 4x y 16 પર છે, જે 4 1 અને 6 5 માંથી પસાર થાય છે, જે મેં પેલું દ્વિચલ દ્વિઘાત સમીકરણ મેળવ્યું હતું, જે વ્યાપક સમીકરણ મેળવ્યું હતું વર્તુળનું, ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. ધારો કે માંગેલું વર્તુળ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ ટુ 0 છે. અહીંયા પણ ત્રણ અજ્ઞાત છે, g f અને c. જો આ સમીકરણ લો તો h k r ત્રણ અજ્ઞાત, જો આ સમીકરણ લો તો g f c ત્રણ અજ્ઞાત, જેનું કેન્દ્ર ભાઈ આનું કેન્દ્ર -g -f છે. એક 4x y ઇક્વલ ટુ 16 પર છે, માટે x ની જગ્યાએ -g અને y ની જગ્યાએ -f લેતા -4g -f equal to 16. so 4g plus f equal to -16. અગર હું એને ડાબી બાજુમાં લઈ જઈશ તો +16 થશે. ઇટ ઇઝ નંબર 1. આપણને gf સ્વરૂપનું એક સમીકરણ મળ્યું, જેમ અહીંયા hk સ્વરૂપનું સમીકરણ મળ્યું, બરાબર, જે 4 1 અને 5 6 માંથી પસાર થાય છે. જો 4 1 અને 5 6 માંથી પસાર થાય તો આ બંને બિંદુઓ તેના સમીકરણનું સમાધાન કરશે. તો અહીંયા હું x ની જગ્યાએ 4 અને y ની જગ્યાએ 1 લઉં છું. therefore 4 નો વર્ગ 16 plus y square is 1 plus x ની જગ્યાએ 4 દુ 8 8g plus y ની જગ્યાએ 1 એટલે 2f plus c equal to 0. therefore 8g plus 2f plus c plus 16 plus 1 17
ઇક્વલ ટુ 0. આમાં GFC ત્રણેય અજ્ઞાત આવ્યા. જેટલા વધારે એટલું કોમ્પ્લિકેટેડ સમીકરણ અને જેટલા અજ્ઞાત ઓછા એટલું આપણું કામ જવાબની નજીક. 6 5 5 6 માંથી બી પસાર થાય. સોરી 6 5 છે અહીંયા. જે 6 5 માંથી પણ પસાર થાય છે. રાઈટ? તો 6 5 પણ તેનું સમાધાન કરશે. x ની જગ્યાએ 6 અને y ની જગ્યાએ 5 લેતા 6 નો વર્ગ 36 વત્તા y નો વર્ગ 25 વત્તા x ની જગ્યાએ 6 એટલે 6 દુ 12 12g પ્લસ 12g y ની જગ્યાએ 5 એટલે 5 દુ 10 10f plus c equal to 0. Therefore 12g plus 10f plus c 36 ને 25 61 થવાના છે આપણને ખબર છે plus 61 equal to 0. તો જુઓ GFC અને GF ત્રણ સમીકરણ મળ્યા આની જેમ જ. હવે એનો ઉકેલ મેળવીને આ એકમાં તમે GFC ની કિંમત મૂકી દો. અહીંયા જે જવાબ આવશે એ જવાબ અહીંયા આવવાનો છે. જો હું અહીંયાથી C પહેલા ઉડાડું છું તો 3 માંથી 2 બાદ કરતા 3 માંથી 2 બાદ કરતા 12g - 8g 4g 10f - 2f plus 8f cc ગયા 61 - 17 61 એટલે 11 માંથી 7 જાય તો 4 અને 5 માંથી 1 જાય તો 4 પ્લસ ઇક્વલ ટુ 0 નંબર 4. જો 17 44 ને 7 51 10 61 બરાબર છે. તો અહીંયા ફરીથી 4 વડે ભાગ ચાલશે. જો ફરીથી 4 વડે ભાગ ચાલશે. So G plus 2F plus 11 equal to 0. આપણે આને 4 નંબર આપી દઈએ. ક્લિયર પોઈન્ટ. હવે 1 અને 2 ની મદદથી આપણે GFC G અને F લઈશું. તો જો સોરી 4 ની મદદથી. તો 4 પરથી G is equal to -2f -11 એકમાં મૂકતા ચલો G ની કિંમત અહીંયા મૂકું છું. 4 into -2f -11 -2f -11 plus f plus 16 is equal to 0. 4 दो -8f -44 plus f plus 16 equal to 0. -8f plus f -7f 44 માંથી 16 જાય તો 14 માંથી 6 જાય તો 8 3 માંથી 1 જાય તો 2 8 ને 14 બરાબર છે. માઈનસ ઇઝ ઇક્વલ ટુ 0 આવશે માઈનસ. તો f બરાબર therefore 7f is -28. therefore f is equal to -4. ભાઈ g is equal to k is equal to -f થાય એટલે એ થયું. અહીંયા k 4 મળી તો f -4 મળી. આ f ની કિંમત 4 માં મૂકી દો. આ કિંમત 4 માં મૂકતા જો g is equal to -2 into -4 -11 is equal to 8 -11 is equal to -3. g અને f મળી ગયા તો આ કિંમત તમે 2 અથવા 3 માં મૂકો એટલે c મળે. તો આ કિંમતો g અને f ની કિંમતો g અને f ની કિંમતો 2 માં મૂકતા
ચલો 8g એટલે -3 પ્લસ 2f એટલે -4 પ્લસ c પ્લસ 17 equal to 0. So -24 -8 plus c plus 17 equal to 0. એનો મતલબ 24 ના 32. So c plus 17 minus 32 equal to 0. Therefore c minus 15 equal to 0. કારણ કે 17 ને 15 32 થશે માટે c is equal to 15. હવે આ g f c ની કિંમતો g is equal to -3, f is equal to -4 અને c equal to 15. gfc ની કિંમત તો તમે એકમાં મૂકી દો એટલે જે અહીંયા જવાબ આવવાનો છે એ જ જવાબ અહીંયા આવવાનો છે એમ કહી શકાય. તો આ દાખલો તમને 3 અથવા 4 માર્કમાં પૂછી શકાય. હવે બધા દાખલા હું બે રીતે નહીં કરાવું, રીત ઈઝી છે, તમને આવડે એવી છે, એટલે હું એકોર્ડિંગ ટુ અવર બુક ફોર્મ્યુલા ચોપડીના સૂત્ર પ્રમાણે આ રીતે જ કરાવીશ. લખી લો ઝડપથી એટલે આગળ જઈએ. ચલો આ પણ એક બઢિયા દાખલો જેનું કેન્દ્ર x અક્ષ પર હોય. જો એક હિન્ટ આપી દીધી છે કે કેન્દ્ર x અક્ષ પર હોય એટલે કેન્દ્રનો y એમ 0 થાય. મતલબ હવે આપણી પાસે બે જ અજ્ઞાત રહ્યા. hk કેન્દ્ર સમજીએ તો k નું મૂલ્ય તો 0 થઈ ગયું, એટલે હવે h અને ત્રિજ્યા r બે જ અજ્ઞાત રહેશે. તો એના માટે બીજા બે ક્લુ હોવા જોઈએ. અને જે 2 3 માંથી પસાર થતું હોય અને જેની ત્રિજ્યા 5 એકમ હોય. મતલબ શું થયું કે પરિસ્થિતિ કંઈક આવી છે આમ કે ભાઈ કેન્દ્ર x અક્ષ પર છે એટલે h0 આવું હશે. જે 2 3 માંથી પસાર થાય છે એટલે આ 2 3 અને આ બે બિંદુ વચ્ચેનું અંતર 5 એકમ છે કારણ કે ત્રિજ્યા છે. આટલી હિન્ટ આપણને આપેલી છે. ક્લિયર પોઈન્ટ. ચલો માંગેલા વર્તુળનું કેન્દ્ર x અક્ષ પર છે. ધારો કે તેના કેન્દ્રના યામ hk equal to h0 અને ત્રિજ્યા r છે. બસ પતી ગઈ વાત. હવે વર્તુળનું સમીકરણ માટે વર્તુળનું સમીકરણ x minus h નો સ્ક્વેર પ્લસ y minus 0 નો સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર. આપણે h અને r બે જ અજ્ઞાત શોધવાના છે કારણ કે એક તો ગાયબ થઈ ગયો. હવે બીજી વસ્તુ કે વર્તુળ 2 3 માંથી પસાર થાય છે. આથી h0 અને 2 3 વચ્ચેનું અંતર ડિસ્ટન્સ બિટવીન h0 આપણે નામ નથી આપ્યા એટલે સીધા યામ મૂકીએ છીએ ઇક્વલ ટુ 5 એ ત્રિજ્યા જેટલું થશે કે ભાઈ કેન્દ્ર અને વર્તુળના બિંદુ સુધીનું અંતર તો ત્રિજ્યા જેટલું થાય. ત્રિજ્યા 5 એકમ આપી છે. ચલો બે બિંદુઓ વચ્ચેના અંતર માટેનું સૂત્ર તો કે વર્ગમૂળમાં xm ની બાદબાકીનો વર્ગ એટલે કે h minus 2 નો સ્ક્વેર પ્લસ 0 minus 3 નો સ્ક્વેર is equal to 5. બંને બાજુએ વર્ગ કરતા h minus 2 નો સ્ક્વેર plus 9 is 25. Therefore h minus 2 નો સ્ક્વેર equal to 16. Therefore h minus 2 equal to plus or minus 4. આપણને બે h એટલે કે બે કેન્દ્રો એટલે કે બે વર્તુળ મળવાના ચાન્સીસ છે. Therefore h minus 2 is equal to 4 or h minus 2 is equal to minus 4.
therefore h is equal to 6 or h is equal to -2. Clear point? હવે h ની બે કિંમતો મળી તો આની ઉપરથી આપણે r લાવવું છે કારણ કે k તો આપણી પાસે 0 છે અહીંયા તો આપણી પાસે ત્રિજ્યા છે r ત્રિજ્યા r 5 છે હા અને કેન્દ્રના m બી હવે જાણીતા થઈ ગયા ને કારણ કે k તો 0 છે એટલે 6 0 અને -2 0 તો જો પહેલું હવે hk equal to 6 0 કેન્દ્ર વાળા અને r બરાબર 5 ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ x - 6 સ્ક્વેર h ની જગ્યાએ 6 છે k ની જગ્યાએ 0 છે y - 0 સ્ક્વેર equal to 25 માત્ર આનું વિસ્તરણ કરવાનું છે so x સ્ક્વેર -12x plus 36 plus y square equal to 25 so x square plus y square minus 12x 25 આ બાજુ આવશે 36 માંથી 25 જશે તો plus 11 equal to 0 જે માંગેલું વર્તુળ છે આ પહેલું સમીકરણ મળ્યું કઈ h ની કિંમત 6 માટે હવે h નું મૂલ્ય હું -2 લઉં તો વળી hk equal to -20 કેન્દ્ર વાળા તથા r બરાબર 5 ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ x -2 નો સ્ક્વેર plus y - 0 નો સ્ક્વેર equal to 25 બસ અહીંયાથી જાતે સાદુરૂપ આપો આમ અને પછી આને આપી દો 3 નંબર આમ 2 અને 3 તમારા માંગેલા વર્તુળો થશે 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 ક્લિયર પોઈન્ટ ચલો 13મો દાખલો બહુ જ બઢિયા દાખલો પરીક્ષામાં પૂછવા લાયક દાખલો ઉગમ બિંદુમાંથી પસાર થતા તથા અક્ષો પર a અને b સોરી આ ખોટું લખ્યું છે મેં અક્ષો પર a અને b અંતઃખંડ બનાવતા વર્તુળનું સમીકરણ મેળવો જો વર્તુળના અક્ષો પરના અંતઃખંડ a અને b હોય તો તે x અક્ષને a0 માં અને y અક્ષને 0b માં છેદે તે x અક્ષને a0 માં તથા y અક્ષને 0b માં છેદે વળી જો તે અક્ષોને છેદે છે તો ઉગમ બિંદુ સાથે એનો જે ખૂણો બનશે તે કાટખૂણો બનશે જો ઉગમ બિંદુ સાથે કાટખૂણો બને તો o એ અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો થશે o will be inscribed angle in a semicircle અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય તો આ અર્ધવર્તુળ બનાવે છે એટલે AB રેખાખંડ વ્યાસ બનશે જો AB રેખાખંડ વ્યાસ બને તો AB નું મધ્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર થાય જો આ કેન્દ્ર થાય તો આપણું કામ આસાન થઈ ગયું જો વર્તુળ અક્ષોને a0 તથા b 0b માં છેદે છે
વળી તે ઉગમ બિંદુમાંથી પણ પસાર થાય છે, વળી તે ઉગમ બિંદુમાંથી પણ પસાર થાય છે। આથી ખૂણો AOB કાટકોણ ત્રિકોણ બને। આથી માપ ખૂણો AOB ઇક્વલ ટુ 90 ડિગ્રી લખો અથવા π/2 લખો। માટે આ ખૂણો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો થાય। માટે AB રેખાખંડ એ વર્તુળનો વ્યાસ થાય। આ બધી વસ્તુ કોરિલેટેડ છે, બરાબર। AB રેખાખંડ વર્તુળનો વ્યાસ થાય માટે AB રેખાખંડનું MB is equal to જો a plus 0/2 a plus 0/2 0 plus b/2 0 plus b/2 equal to a/2 b/2 વર્તુળનું કેન્દ્ર બને। વળી AB રેખાખંડ વ્યાસ છે તો વ્યાસનું અડધું યસ ત્રિજ્યા થાય। માટે જો પહેલા હું A અને B ની વચ્ચેનું અંતર મેળવું તથા AB is equal to a minus under root a minus 0 નો સ્ક્વેર plus 0 minus b square is under root a square plus b square। માટે ત્રિજ્યાનો વર્ગ ત્રિજ્યા વ્યાસ કરતા અડધી થાય। માટે વર્તુળની ત્રિજ્યા r બરાબર is equal to root a square plus b square વ્યાસથી અડધી થાય અને માટે ત્રિજ્યાનો વર્ગ થશે a square plus b square by 4। ભાઈ બહુ જ મુદ્દા કોરિલેટેડ છે, ધ્યાન રાખજો ખીચડો ના થઈ જાય, બરાબર। ફરીથી કાટકોણ ત્રિકોણ બને છે, અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો છે। આથી AB રેખાખંડ વ્યાસ બને। આથી AB નું મધ્ય બિંદુ કેન્દ્ર થાય અને A થી B ના અંતરનું અડધું અંતર એટલે ત્રિજ્યા થાય। ત્રિજ્યા મળી, કેન્દ્ર મળ્યું, માટે વર્તુળનું સમીકરણ કેન્દ્રના એમ a/2 b/2 છે, x minus h એટલે a/2 નો સ્ક્વેર plus y minus k એટલે b/2 નો સ્ક્વેર is equal to r square એટલે a square plus b square by 4। ચલો આનું વિસ્તરણ કરતા x square minus 2ax તો 2 ઉડી જશે એટલે ખાલી ax રહેશે plus a square by 4 plus y square minus by plus b square by 4 equal to ये धारो के लसा छूटो पाड़िए तो a square by 4 plus b square by 4 બંને બાજુએથી a square by 4 અને b square by 4 ઉડી ગયા માટે x square plus y square minus ax minus by equal to 0 માંગેલ વર્તુળ છે। ક્લિયર પોઈન્ટ। ચલો 14મો દાખલો બહુ રમકડા જેવા બંને દાખલા છે। 2 કેન્દ્ર વાળા અને 4 5 માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ। ભાઈ જો કેન્દ્રના આમ તો આપેલા જ છે, આપણને રસ છે માત્ર ત્રિજ્યામાં, તો કેન્દ્ર અને વર્તુળનું બિંદુ છે તો કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીના અંતરને શું કહેવાય? ઓબ્વિયસ ત્રિજ્યા।
તો જુઓ ત્રિજ્યાનું સૂત્ર શું બનશે r = cp c થી p નું અંતર = x m ની બાદબાકીનો વર્ગ એટલે કે 4 - 2 નો સ્ક્વેર પ્લસ 5 - 2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 4 માંથી 2 જાય 2 નો વર્ગ 4 વત્તા 5 માંથી 2 જાય 3 નો વર્ગ 9 ઇક્વલ ટુ √13 આ ત્રિજ્યા થઈ તો r² = 13 હવે કેન્દ્રના યામ પણ છે અને ત્રિજ્યા પણ છે तो ये तो आपके लिए ऑब्वियस बनता है તમે આટલો દાખલો તો કરી જ શકો છો બરાબર યાદ રાખજો હવે આ એક ટોપિક એવો છે કે જે ચલાયો નથી અને દાખલો છે તો હું પહેલા એ ટોપિક સમજાવી દઉં છું કે બે પ્રકારના દાખલા બે પ્રકારના સ્વરૂપમાં સમજાવું છું ધારો કે આ વર્તુળ છે તો વર્તુળ સમતલ ને ત્રણ ભાગમાં વિભાગે એક વર્તુળની બહારનો ભાગ એક વર્તુળની અંદરનો ભાગ અને એક વર્તુળ પોતે તો આપેલું બિંદુ વર્તુળની બહાર છે વર્તુળ પર છે કે વર્તુળની અંદર છે એવું નક્કી કરવું હોય તો કેવી રીતે નક્કી કરાય તો જુઓ વર્તુળ પહેલું સમીકરણ આ લઉં છું પ્રમાણિત x² + y² = r² માટે હવે મારી પાસે ધારો કે માર્કેટમાંથી એક બિંદુ મળ્યું હું એના યામ આમાં મૂકું છું એના યામ આમાં મૂક્યા પછી જો બરાબર સમજો મેં x ની જગ્યાએ x1 મૂક્યું +y1² r² ને ડાબી બાજુમાં લાવ્યો તો મને મૂલ્ય =0 પણ મળી શકે >0 પણ મળી શકે અને <0 પણ મળી શકે કે જરૂરી નથી કે હંમેશા =0 જ મળે જો બિંદુ વર્તુળ પર હશે તો =0 મળશે અધરવાઇઝ ના પણ મળે તો આના માટે ત્રણ શરતો છે તો બિંદુ વર્તુળની જો >0 હશે તો બહાર =0 હશે તો ઉપર અને <0 હશે તો અંદર હોય ટૂંકમાં બિંદુના યામ વર્તુળના સમીકરણમાં મૂક્યા પછી =0 બનાવ્યા પછી યામ મૂક્યા પછી જો >0 જવાબ આવે તો બિંદુ વર્તુળની બહાર છે અહીંયા છે જો =0 આવે તો ઉપર છે જો <0 આવે તો અંદરની બાજુએ છે આ મેં પ્રમાણિત સમીકરણ લીધું હવે માની લો કે માર્કેટમાં તમારી પાસે કાર્ટેશિયન સમીકરણ છે જેને આપણે વ્યાપક સ્વરૂપનું સમીકરણ કીધું છે x² + y² + 2gx + 2fy + c = 0 માટે ધારો કે મારી પાસે આવું વર્તુળ છે એટલે કોઈ પ્રશ્ન પૂછે કે સાહેબ x - h² + y - એ હોય તો વિસ્તરણ કરીને આ લઈ દો પહેલા પછી વાત હવે હું x1 y1 ના યામ આમાં મૂકું છું જો x1² + y1² + 2gx1 2gx1 + 2fy1 + c > <0 તો બિંદુ વર્તુળની બહાર ઉપર કે અંદર હોય બસ આટલું જ કરવાનું છે બિંદુને આમ વર્તુળના સમીકરણમાં મૂકી દેવાના અને પછી સાદુરૂપ આપી દેવાનું તો આની પર આધારિત આપણો 15મો દાખલો કે હું શું કરીશ આ બિંદુના આમ અહીંયા મૂકી અને ચકાસું છું કે મૂલ્ય >0 મળે છે કે <0 તો જો અહીં x ની જગ્યાએ મેં -2.5 લીધું -2.5 નો સ્ક્વેર પછી y ની જગ્યાએ 3.5 નો સ્ક્વેર અને 25 ને મેં ડાબી બાજુમાં લીધા
હવે જો આનું મૂલ્ય કેવું મળે છે એના આધારે આપણે બિંદુનું સ્થાન નક્કી કરીશું. 25 નો વર્ગ થાય 625 એટલે 6.25 થાય. 35 નો વર્ગ થશે 5 નો વર્ગ 25 એટલે 0.25 અને 3 ચોક 12 -25 ઇક્વલ ટુ 0.25 એટલે 0.50 12 ને 6 18 18.50 -25 18 ને 7 25 એટલે -6.50 થાય. 18 ને 24 ને 25 which is less than 0. ભાઈ less than 0 મળ્યું. less than 0 તો બિંદુ વર્તુળની અંદર છે. therefore બિંદુ -2.5 3.5 એ વર્તુળની અંદરના ભાગમાં છે. સો આની સાથે જ આપણું સ્વાધ્યાય 11.1 એટલે કે વર્તુળનો ટોટલ ડિપાર્ટમેન્ટ પૂરો થાય છે. સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર જે કોનિક્સ નો ઉદ્ભવ છે, જે સાંકઓના છેદ છે, એની ચર્ચા કરીશું. આખું લેક્ચર ખાલી કેવી રીતે પરવલય, ઉપવલય, અતિવલયનો જન્મ થાય છે એમાં જ જશે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. સો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. See you. Bye bye. Tata.